તો એકદમ જોરમાં તૂટી પડ્યો. હું હમણાં જ જાઉં છું અનુશ્રીને શોધવા. 1 મિનિટ મહેન્દ્ર, હું પણ આવું છું તમારી સાથે. જો તમારી દીકરી. હા, મારી દીકરી વરસાદમાં પલળી રહી છે ને આમ રસ્તાની વચ્ચે બેફામ ડાન્સ કરી રહી છે. તને રસ્તાની વચ્ચે આમ નાચતી દેખાય છે ને, અને મને અલહડ મસ્તીમાં વરસાદમાં ભીંજાતી દેખાય છે. વરસાદ વધી રહ્યો છે, બીમાર નહીં પડી જાય? બીમાર તો એ પડશે જ, જો આપણે એને મન મૂકીને જીવવા નહીં દઈએ ને તો. અરે ઉલટાનું તો આપણે એને એમ કહેવું જોઈએ, જા અનુશ્રી, જી લે अपनी जिंदगी. અદ્ભુત છે ખાંડવી. સાહેબ, ખૂટતી વાનગી હોય તો પછી જોવાનું જ હું હોય. સાચી વાત છે. હા, પેલી કહેવત એમને એમ થોડી પડી છે, કાશીનું મરણ અને સુરતનું જમણ જેને મળે નિહાલ. ગરમા ગરમ લોચો પણ આવતો જ છે. હા, અરે સાંભળો, હા, અનુશ્રી માટેની ફ્રેન્ચ ફ્રાઈઝ બની કે નહીં? એની સુગંધ હજી નથી આવતી. એના વગર મારી દીકરીની સવાર નહીં પડે. હા, એ ખરું. હા, ફ્રેન્ચ ફ્રાઈઝ, બેક બીન્સ વિથ ચીઝ, બટર ટોસ્ટ, આ બધા વગર તો અનુશ્રી મેડમનો સવારનો સૂરજ નથી ઉગતો. મને તો એમ થાય છે કે શું કરશે આ છોકરી. ગોળ ધાણા થઈ ગયા, કંકોત્રી લખાઈ ગઈ. પંડિતજીએ કહ્યું કે અનુશ્રીના લગ્નનું આવું શુભ મુહૂર્ત ફરી ક્યારે નહીં આવે. અને એટલે જ મહેન્દ્ર ચટમંગની પટબ્યાની જેમ લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. અને આ છોકરી ગઈકાલે આખી રાત સુરતની શેરીઓમાં રખડપટ્ટી અને રાસલીલા કરતી હતી. બીનાબેન, રાસલીલા નહીં, છોકરાઓ સાથે બરફગોળો ખાવા ગઈ હતી. મામા, ખરાબ ના લગાડતા, પણ મમ્મી જે કહે છે ને એ હું પ્રિસાઇઝ કરીને કહું. અનુશ્રી બરફગોળો રસ્તા વચ્ચે વરસાદમાં નાચતા નાચતા ખાતી હતી. તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. કહેવાય છે ને, 16 સાન અને 20 વાન. અનુશ્રી 23ની થઈ, પણ હજી સુધી 20ની ત્રેવડ નથી આવી.